ગત સપ્તાહે ઝઘડિયાની યંગ લાયન્સ ગ્રુપના સંચાલક અને ભાજપના કાર્યકર એવા કરણસિંહ પરમાર ઉર્ફે લાલકા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આદિવાસી સમાજના પ્રતિનિધિ વિરુદ્ધ ઘૃણાસ્પદ અને અપમાનજનક અને નક્સલી જેવા શબ્દો વાપરી એક પોસ્ટ મૂકી હતી. તે પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તેના ભાગરૂપે આજરોજ ઝઘડિયાના બિરસા મુંડા ચોક ખાતે આદિવાસી વિવિધ સંસ્થાઓના આગેવાનો, ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી જેવી રાજકીય પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફરિયાદ નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને બિરસા મુંડા ચોકથી ઝઘડિયા પોલીસ સ્ટેશન સુધી રેલી દ્વારા પહોંચી એક આવેદનપત્ર ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પાઠવ્યું હતું. તેમના આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે આખો ઝઘડિયા વિસ્તાર બંધારણની કલમ 244(1) અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ 5મી અનુસૂચિતનો વિસ્તાર છે. આ બંધારણીય ક્ષેત્રમાં સદીઓથી મૂળ નિવાસી આદિવાસી સમુદાયના લોકો શાંતિ, ભાઈચારો અને દેશભક્તિ સાથે વસવાટ કરે છે, જેમને બંધારણ દ્વારા વિશેષ રક્ષણ આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કરણસિંહ પરમાર રહેવાસી ઝઘડિયા નામના બિન આદિવાસી વ્યક્તિએ જાહેર પ્લેટફોર્મ પર સમગ્ર આદિવાસી સમુદાય અને લોકપ્રતિનિધિ ચેતર વસાવાને ટાર્ગેટ કરી અત્યંત નફરતભરી અને દેશદ્રોહી કહી શકાય તેવી ટિપ્પણીઓ કરી છે. તેણે પોતાના જાહેરમાં દેખાતી કમેન્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે નક્સલી હોય તો ન ગમે ભાઈ, એમાં શું છે. તેમજ આદિવાસી સમાજ માટે એના પાપના ગળા ભરાઈ ગયા હતા એટલે પાપડી ભેગી ઈયળ પણ બફાઈ જાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર હજારો લોકો જુએ તે રીતે ડિજિટલ માધ્યમ પર આખા આદિવાસી સમુદાયને નક્સલી તરીકે ચિતરવા એ શાંતિપ્રિય આદિવાસીઓની દેશભક્તિ અને સામાજિક પ્રતિષ્ઠા પર સીધો પૂર્વ આયોજિત અને ઘાતક પ્રહાર છે. તેના આ કૃત્યથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપ્યો છે. આ સાથે તેમણે ગુનેગાર વિરુદ્ધ લાગતી પડતી સચોટ કાયદાકીય કલમો મુજબ કરણસિંહ પરમારે આ ગુનો ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જાહેર વ્યૂહમાં આચર્યો હોય તેની સામે વિવિધ કલમો હેઠળ સચોટ અને મજબૂત કલમો હેઠળ ગુનો નોંધી એફઆરઆઈ કરવા અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું. ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 તેમજ વારંવાર બનતી ઘટનાઓ અને કાયદાના શાસનની તાતી જરૂરિયાત તેમજ સમગ્ર આદિવાસી સમુદાયની માંગણીઓને તાકીને જણાવ્યું હતું કે જો આ બાબતે પોલીસ પ્રશાસન દ્વારા તુરંત ન્યાયિક અને સખત કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ પોતાના બંધારણીય હક્કો, આત્મસન્માન અને સામાજિક શાંતિની રક્ષા કાજે કાયદાના દાયરામાં રહીને ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની રહેશે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે આવેદનપત્ર સાથે કરણસિંહ પરમારે કરેલા સોશિયલ મીડિયા પોસ્ટના સ્ક્રીનશોટની કોપી પણ સામેલ કરી હતી. જય જોહાર, જય ભારત. આજે અમે સૌ ઝઘડિયા તાલુકાના સામાજિક આગેવાનો સામાજિક રીતે અહીંયા ઝઘડિયા બિરસા ચોકે ભેગા થયા છે. બાબત એ હતી કે ઝઘડિયાના જ એક કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ પર અને આદિવાસી સમાજના જે નેતા છે ચૈતર વસાવા પર ટિપ્પણી કરવામાં આવેલી હતી કે આદિવાસી સમાજને નક્સલી ગઈ અને આદિવાસી સમાજના જે નેતા છે એને પાપનો ગળો ભરાઈ ગયો છે અને જેલમાં જવું પડે ને આવા ન શોભે એવું અશોભનીય વર્તન ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલું હતું. અમે આદિવાસી સમાજના લોકો વર્ષોથી આર્ટિકલ 244(1) અંતર્ગત અહીંયા આદિવાસી વિસ્તારમાં વર્ષોથી રહીએ છીએ. બધા જ સમાજ સાથે અમે હળીમળીને રહીએ છીએ, પરંતુ આ કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજમાં વૈમનસ્ય ફેલાય એવું જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું કરીને સમાજની એકતા તોડવાનો જે એમને કૃત્ય કરેલું છે એને અમે વખોડીએ છીએ અને એમના વિરુદ્ધમાં આજે ઝઘડિયા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ દાખલ કરવા માટે આવેલા છે. એમને જે જાહેર સોશિયલ મીડિયા પર જે પ્રમાણે કૃત્ય કર્યું છે એના માટે એટ્રોસિટી એક્ટ 31R, 31U, આઈટી એક્ટ કલમ 2000ની 67 મુજબ એનો જે નિયમનું ઉલ્લંઘન કર્યું છે એ અને જે બીએનએસની કલમ છે એમાં 196, 352 અને 356નું ઉલ્લંઘન કર્યું છે. તો એ પ્રમાણે કાયદાકીય રીતે એમના પર સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે. જો પોલીસ આમાં ગંભીરતા નહીં લે અને એમના પર જો કોઈ એફઆઈઆર દાખલ નહીં કરે તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં ઝઘડિયા તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજના લોકો ભેગા થશે. વારંવાર આવા અમુક લોકોને આદિવાસી સમાજ પર ટિપ્પણી કરવાની ટેવ પડી ગઈ છે. ખરેખર આવા લોકોને અંકુશમાં લેવાની જરૂર છે, જેથી આ વિસ્તારમાં વસતા લોકો વચ્ચે શાંતિ અને સલામતી સ્થપાઈ રહે. પરંતુ આવા અમુક તત્વો આ વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી આ ખૂબ જ જરૂરી છે કે આવા તત્વો પર તાત્કાલિક ધોરણે, કાયદાકીય ધોરણે કાનૂની પગલાં લેવામાં આવે અને સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે. જય આદિવાસી, જય જોહાર. આજરોજ અમે અહીંયા ઝઘડિયા ખાતે બિરસા ચોક ખાતે આજે અમારા સમાજ ઉપર એક કરણસિંહ પરમાર જે ઝઘડિયાથી છે એણે એક ટિપ્પણી કરી હતી. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેકને આપણે પોતાની વાણી અને વિચાર વ્યક્ત કરવા માટે છૂટ છે, પરંતુ જો આવી રીતના વાણી વિલાસ કરી અને બીજા સમાજને ઠેસ પહોંચે
એની પ્રતિભાને ઠેસ પહોંચે એ તો કોઈ સાખી લે નહીં. એટલે જ આજે અહીં અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં અમે શાંતિપૂર્ણ એક અહીંયાથી બિરસા ચોકથી પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું. અને અમારી રજૂઆત એ જ છે કે આ જે વાણીવિલાસ અને પોતાનું ભાન ભૂલીને જે એણે આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી છે તેની સામે જે કાયદાકીય પગલાં લેવાના છે એ લેવા ખૂબ જરૂરી છે. અને જો આવી રીતના પગલાં નહીં લેવાય અને આ જો પગલાં નહીં લેવાશે તો અમે આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે અને અમારા સમાજમાંથી તમામ વિસ્તારોમાંથી અમે આહવાન કરીશું અને અમને આ સમાજને ન્યાય મળે એવી અમે વાત કરીશું. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય જોહાર. 2 દિવસ અગાઉ કરણસિંહ પરમાર નામક યુવકે જે અમારા આદિવાસી સમાજના સામાજિક લડવાયક છે એમના વિરોધમાં એમને જે નક્સલવાદી કહીને એમનું જે અપમાન કર્યું છે એમનું એકલું અપમાન નથી, સમગ્ર સમાજનું અપમાન છે. અમે આદિવાસીઓ સંવિધાનમાં માનનારા લોકો છે. અમે આદિવાસીઓ અમારા રીતિ રિવાજ પરંપરાથી જીવવાવાળા લોકો છે. ત્યારે આજે ઝઘડિયા તાલુકો હોય કે વાલિયા તાલુકો હોય કે નેત્રંગ તાલુકો હોય, સમગ્ર તાલુકામાં અમે આદિવાસી અને બીજા અન્ય સમુદાય જે બધા ભાઈચારાની લાગણીથી રહેતા છે. ત્યારે આવા લોકો જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે અમે વાલિયા ઝઘડિયા નેત્રંગના ખાસ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આજરોજ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં સમગ્ર આદિવાસી સમાજને ભેગું કરીને એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને ખાસ તો આપણે એવું કહીએ કે જ્યારે આદિવાસી સમાજ અને રજપૂત સમાજની ભાઈચારાની વાત કરીએ તો ત્યારે પૂંજા ભીલ અને મહારાણા પ્રતાપનો દાખલો પણ તમે લઈ શકો છો. અમારા આદિવાસી સમાજે નિસ્વાર્થ એમની જ્યારે જરૂર હતી ત્યારે અમારા આદિવાસી સમાજ એમની પડખે ઉભો રહ્યો હતો અને એક ભાઈચારાની લાગણી અને એક સામાજિક વિચારધારાથી એમની સાથે જોડાયો હતો અને એમને સપોર્ટ કર્યો હતો. ત્યારે આવા લોકો જ અમારા ટ્રાઇબલના વિસ્તારમાં શાંતિ દોડવા અને સામાજિક અંદરો અંદર લડાઈ કરવા માટે આવી બધી કોમેન્ટો કરતા હોય છે. ત્યારે હું પોલીસ તંત્રને એટલું જ કહીશ કે આજે તાત્કાલિક ધોરણે એમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને નહીં જો કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે સમાજને ભેગું કંઈ મોટું આંદોલન કરીશું. આ બધું. જય આદિવાસી, જય જોહાર. આજરોજ અમે અહીંયા ઝઘડિયા ખાતે બિરસા ચોક ખાતે આજે અમારા સમાજ ઉપર એક કરણસિંહ પરમાર જે ઝઘડિયાથી છે એણે એક ટિપ્પણી કરી હતી. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેકને આપણે પોતાની વાણી અને વિચાર વ્યક્ત કરવા માટે છૂટ છે. પરંતુ જો આવી રીતના વાણી વિલાસ કરી અને બીજા સમાજને ઠેસ પહોંચે, એની પ્રતિભાને ઠેસ પહોંચે એ તો કોઈ સાખી લે નહીં. એટલે જ આજે અહીં અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં અમે શાંતિપૂર્ણ એક અહીંયાથી બિરસા ચોકથી પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું. અને અમારી રજૂઆત એ જ છે કે આ જે વાણીવિલાસ અને પોતાનું ભાન ભૂલીને જે એણે આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી છે તેની સામે જે કાયદાકીય પગલાં લેવાના છે એ લેવા ખૂબ જરૂરી છે. અને જો આવી રીતના પગલાં નહીં લેવાય અને આ જો પગલાં નહીં લેવાશે તો અમે આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે અને અમારા સમાજમાંથી તમામ વિસ્તારોમાંથી અમે આહવાન કરીશું અને અમને આ સમાજને ન્યાય મળે એવી અમે વાત કરીશું. જય આદિવાસી, જય જોહાર.